ડોલી વિસ્તારમાં આવેલ ધી કેમ્બ્રિજ સ્કૂલ પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ દ્વારા ભવ્ય એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નાના વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત અને નાટિકા જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત વાલીઓ અને મહેમાનોનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયેલા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું મન મોહી લીધું હતું. નાના વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત, નાટિકા તેમજ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલક મંડળ તેમજ શિક્ષક મંડળે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ બાળકોના આત્મવિશ્વાસ અને પ્રતિભાને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ડિંડોલી વિસ્તારમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને પ્રેરણા જોવા મળી હતી. જય હિન્દ, જય ભારત. મારું નામ પ્રજાપતિ પ્રભુભાઈ, ડિરેક્ટર ધ કેમ્બ્રિજ સ્કૂલ ડિંડોલી ઇંગ્લિશ મીડિયમ. ધ કેમ્બ્રિજ સ્કૂલ ડિંડોલી એ છેલ્લા 7 વર્ષથી આ સ્થળ પર કાર્યરત છે અને આ સંસ્થાનું એક જ ધ્યેય છે કે બાળકની અંદર સંસ્કાર, શિક્ષણનું યોગ્ય રીતે અને સારી રીતે સિંચન થાય એવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે વાર્ષિક મહોત્સવ એટલે કે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવેલું છે કે જેની અંદર સમથિંગ લગભગ 450 થી 500 બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળામાંથી સમથિંગ 250 જેવા બાળકો અત્યારે આ ફંક્શનની અંદર ભાગ લીધેલો છે અને બાળકોનો જે ઉત્સાહ છે, ઉમંગ છે, કંઈક આદેશ જોવા મળે છે. અને એક સંસ્થાની એક હેબિટ છે કે જે બાળકોને માતા અથવા પિતા નથી તો એવા બાળકોને આ જે સંસ્થા છે આ શાળામાં ભણે ત્યાં સુધી બાળકને ફ્રી શિક્ષણ આપવા માટે કાર્યરત છે અને આવી સેવા ભાવના હર હંમેશ ટકી રહે એવી ભગવાન આગળ પ્રાર્થના કરીએ. જય હિન્દ, જય ભારત.